તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. મારા બધા જ દર્શક મિત્રોનું સ્વાગત છે ફરી એક મસ્ત મજાના નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે જવું છે આપણે આપણા બીજા ઘરે નાસ્તો કરવા માટે. અને આજે ખુશીની વાત તો એ છે કે આપણે એક નવું કામ ચાલુ કરવું છે. તો આ વિડીયોને સ્કીપ નહીં કરતા હું તમને બતાવીશ કે આપણે કઈ ટાઈપનું કામ ચાલુ કરવાનું છે અને કઈ જગ્યાએ ચાલુ કરવાનું છે. અમારા ધર્મભાઈ અને કર્મભાઈ હજી આરામ માથે છે, કારણ કે આજે ગણેશ ચતુર્થીની રજા છે અને બાળકોને શાંતિ છે. ટ્યુશનમાં પણ નથી જવાનું અને સ્કૂલે પણ નથી જવાનું. આમેય એમની સ્કૂલ તો બપોર પછીની હોય એટલે સવારમાં એમને આરામ જ હોય છે. જો કદાચ એમને હોમવર્ક બાકી હોય તો સવારમાં વહેલા ઉઠી જતા હોય છે. આ છે અમારા પ્રિયભાઈ, આ છે અમારા કર્મભાઈ. ચલો આપણે બીજા ઘરે જઈએ અને નાસ્તો કરીએ. જો અત્યારે સવારમાં મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બને છે. અત્યારે ફુલકા રોટલી બને છે. જો અને આપણને છે ને એકદમ કડક એટલે કે ક્રિસ્પી રોટલી હોય ને તો બહુ મજા આવે, અને કુબલું વળેલી રોટલી હોય તો બહુ મજા આવે. સાચી વાત ને? તો ચાલો આપણી રોટલી થઈ ગઈ છે તૈયાર. જો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે અને સાથે સાથે અથાણા પણ છે. તો ચાલો સાથે મળી અને બધા આપણે નાસ્તો કરી લઈએ. ભાઈ આપણે નવું કામ ચાલુ કરવાનું છે અને સવારમાં અમારા શાંતિલાલ અને રમણ કાકા બંને આવી ગયા છે ઘરે, અને આપણે તૈયાર કરી દીધા છે હથિયાર. 2 બ્રેકરની પેટીઓ લઈ લીધી છે, સાથે બ્રેકર પણ છે, અને 2 ટાંકણું હથોડો અને 2 બોર્ડ, અને સાથે સાથે એક પાવડો અને એક તગરો લઈ લીધું છે. તો ચલો આપણે જવું છે નવું કામ ચાલુ કરવું છે એ જગ્યાએ. ચાલુ કર. આપણે કોઈ પણ કામ ચાલુ કરીએ, નાનું હોય કે મોટું હોય, તો એની પહેલાં આપણે આપણા આરાધ્ય દેવને યાદ કરી અને આપણે શ્રીફળ વધારીએ છીએ. તો કામ ઉપર પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં આપણે આપણા દેવને યાદ કરીએ અને આપણે શ્રીફળ વધારીને ત્યાર પછી કામનું શ્રી ગણેશ કરીશું. તો ભાઈ ફાઇનલી કામ થઈ ગયું છે ચાલુ, અને અમારા રમણ કાકા અને શાંતિલાલ બંને તોડફોડ કરી દીધી છે ચાલુ. તો જે સાઈડની ગેલેરીનું વધારાની લટક દેખાય છે એ આખું ધાબુ તોડી નાખવાનું છે દિવાલ સુધી તોડી અને એ જગ્યાએથી ધાબાનો જોઈન્ટ મારી અને એમની માલિકી સુધી 3 કોલમ ઊભા કરી અને બીમ કોલમ ઉપર આખું ધાબુ ખેંચવાનું છે, એટલે કે સાઈડ જગ્યાનું ધાબુ કવર કરવાનું. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ઠક્કરનગર હાઈવે. આપણા લક્ષ્મી સિરામિક છે, અમારા ટાઇલ્સના વેપારી છે જિગ્નેશભાઈ આપણું સ્વાગત કરવા માટે ઊભા છે. જો તો આપણી પાર્ટી છે. વેલકમ. આવો સાહેબ. તો આ છે અમારા મનહર કાકા અને અમારા બેન છે. તો એ આપણે પેલું સાઈડ ચાલુ છે એ જગ્યાએથી ફ્લોરિંગની પસંદગી કરવા માટે આવ્યા છે. અને આ છે અમારા જિગ્નેશભાઈ, અમારા ટાઇલ્સના વેપારી છે. એ એમને સિલેક્શન કરાવડાવે છે. એ બપોરે જમી કરવી અને આપણે પહોંચી ગયા છીએ પાછા આપણા સાઈડ ઉપર. તો બપોર સુધીમાં આપણા રમણ કાકા અને શાંતિલાલે ઘણું ખરું તોડફોડ કરી નાખ્યું છે અને કચરાના ઢગલા વાળી દીધા છે. હવે પાણી છાંટી અને કચરાના ઢગલા અહીંયા ઘા કરે છે. પાણી છાંટી દઈએ ને જેથી કરીને ભેજ પકડાય જાય, ઝીણી રજ હોય એ ઉડે નહીં અને આજુબાજુવાળાને કોઈ ડિસ્ટર્બ ન થાય. અત્યારે વાગ્યા છે સાંજના 6 અને જે કંઈ કામ હતું એ બધું તોડફોડ કરી અને કચરું બચરું ઉતારી દીધું છે હેઠું મસ્ત મજાનું. અને અમારા રમણ કાકા અને કાંતિલાલ બંને હાથ પગ ધોવે છે અને છૂટા થવાની તૈયારી છે અત્યારે. તો માણસોને મૂકીને આપણે જશું. મારા કર્મભાઈને પણ આજ રજા હતી. તો કર્મભાઈ કેમ આજ કામ ઉપર આવ્યા? હે? હા, જો ઘરે ત્રણેય ભેગા થાય ને તો તોફાન થાય, એટલા માટે એકાદા છોકરાઓને કામ ઉપર લઈ આવીએ ને. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે, અને હવે સૌથી પહેલાં આપણે તો મસ્ત મજાના ઠંડા પાણીએ નાહવાનું ઈચ્છા થાય છે, કારણ કે અત્યારે ફરી પાછી ગરમીની સિઝન આવી ગઈ છે અમદાવાદમાં. 2 દિવસ વરસાદ ન પડે એટલે ફરીને પછી એટલી ને એટલી ગરમી ચાલુ થઈ જાય છે. કારણ કે જો તમે અત્યારે મેં મોઢું લૂઈ નાખ્યું છે એટલે બાકી એટલી ગરમી થાય છે ને કે સાંજે ઘરે પહોંચી એટલે આપણને એમ થાય કે મસ્ત મજાના ઠંડા પાણીએ પહેલાં તો નાહી લેવું છે.
સૌથી પહેલાં નાઈ કરવી અને ત્યાર પછી જવું છે આપણે બીજા ઘરે જમવા માટે. તો અત્યારે આપણને કંઈ ખબર નથી કે ભાઈ જમવામાં શું બનાવ્યું છે સાંજે. તો જોઈએ સાંજે અત્યારે જમવામાં શું બનાવ્યું છે. ત્યાર પછી આપણે કામ પૂરું થયું એમનો હિસાબ કર્યો છે એ જગ્યાએ આપણે હિસાબ લેવા માટે જવું છે. તો ફાઇનલી આપણે ફ્રેશ થઈ અને પહોંચી ગયા છીએ જમવા માટે. જો ભાઈ અહીંયા પંગત પડી ગઈ છે. અમારા બા જમવા બેઠા છે અત્યારે. પછી અમારા દાદા બેઠા છે. અમારા નમ્રતાબેન છે, અમારા જાનુબેન છે, અમારા માસીબેન છે જાનુબેન. તમે આગલા વિડીયોમાં જોયા હશે, વડાપાવ વાળો વિડીયો છે એમાં જાનુબેન જોયા હશે તમે. અમારા કૃષ્ણાબેન છે. એટલા થઈ જાય બેન તમને? એટલા બટેકા પૌવા થઈ જાય? હે? તો અમારા માટે બીજા બનાવવા નહીં પડે ને? હે? તો અત્યારે બન્યા છે બટેકા પૌવા અને બટેકાનું શાક અને ભાખરી અને છાસનું મોગરું ભર્યું છે. મારા બા માટે સ્પેશિયલ પોચી ભાખરી બનાવી છે અને ચા છે. જો મારા ધર્મભાઈ આવી ગયા છે સાયકલ લઈને. અત્યારે જમી અને ધર્મભાઈ સાયકલ ફેરવે છે. જો અમારા ધર્મભાઈ છે ને ખાઈ પીને અત્યારે હવે વાંદરાની જેમ લખણ કરવા માંડ્યા છે. અરે મસાજ નથી કરવી, શાંત બની રહે. શું કરે ઘરમાં? ધર્મ મસાજ કરે છે. તમારે કોઈને માથું દુખતો હોય ને તમારા ધર્મભાઈને મસ્ત મસાજ આવડે છે. ક્યારેક ક્યારેક વાળ હોત ખેંચી નાખીએ ખીજાણો હોય તો. હજી હોત ને? બસ લેવા મગજ હલી ગયો. તારા શું હલી જતો ઘણી વાર? તો આપણે મસ્ત મજાના સ્પાઇસી બટેકા પૌવા અને ચા ભાખરી ખાઈ અને આપણે પહોંચી ગયા છીએ સુવા માટે આપણા બેડરૂમમાં. અને અમારા ધર્મભાઈને અત્યારે જમતા જમતા ઘણું પડ્યું છે તો એમને આઈ ડ્રોપ્સ નાખી અને એમને આરામ કરવા માટે અત્યારે સુવડાવી દીધા છે. અને આપણે પહોંચી ગયા છીએ આપણા બેડરૂમમાં સુવા માટે. તો આવી હોય છે અમારી કડીઓની લાઈફસ્ટાઈલ. તો મિત્રો તમને કેવી લાગી અમારી લાઈફસ્ટાઈલ કમેન્ટ કરજો. અને જો તમને અમારી લાઈફસ્ટાઈલ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, એમની બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવી અને ઓલનો ઓપ્શન સિલેક્ટ કરજો જેથી કરીને હું મારા અવનવા વિડીયો ડેઈલી તમારી સુધી પહોંચાડી શકું. તો ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌના પ્રિય મિત્રો એવા કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.